વડોદરાના માંજલપુર બ્રહ્માકુમારીઝ વિશ્વવિદ્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પ્રજાપતિ બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી સોની, ધારાસભ્ય યોગેશ પટેલ તથા અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રકાશમણી દાદી, જેમની 18મી પુણ્યતિથિ નિમિત્તે 25મી ઓગસ્ટ વિશ્વ બંધુત્વ દિવસ તરીકે મનાવવામાં આવે છે, જેને લઈને આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી સોની તથા ધારાસભ્ય યોગેશ પટેલ તથા સ્થાનિક કોર્પોરેટર હાજર રહ્યા હતા। આવેલા મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી, જે અંતર્ગત પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરતા આશરે 100 જેટલા યુનિટ નોંધાયા હતા। પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બ્લડ ડોનેશન કર્યું। આજે વિશેષ બ્રહ્માકુમારી સંસ્થા તરફથી અમારા જે મોટા પ્રકાશમણી દાદી, એમની પુણ્યતિથિ 18મી છે, તો એ 18મી પુણ્યતિથિ નિમિત્તે 25 ઓગસ્ટને વિશ્વ બંધુત્વ દિવસ તરીકે મનાવવામાં આવે છે અને એ વિશ્વ બંધુત્વની ભાવનાને સાકાર કરવા માટે આજે વિશાળ બ્લડ ડોનેશનનું આયોજન કરેલું છે। બ્લડ ડોનેશનના માધ્યમથી વિશ્વની અનેક આત્માઓને એનો લાભ મળે, અનેક આત્માનું જીવન બચે અને દિલની દુઆઓ પ્રાપ્ત થાય, પરિવારમાં સુખ શાંતિ મળે, એ હેતુથી આજે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ભારતના અનેક સેવા કેન્દ્રો પર આજે રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે, તેમજ નેપાળની અંદર પણ। તો આજે વિશેષ ભાજપ અધ્યક્ષ શ્રી જયપ્રકાશભાઈ સોની તેમજ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને 18 નંબર વોર્ડના કોર્પોરેટર કલ્પેશભાઈ, કેતનભાઈ અને સુરતા પ્રધાનજી તેમ અન્ય બીજા કાર્યકર્તાઓ બી ઉપસ્થિત રહ્યા અને આજનો બ્લડ ડોનેશનનો અમારો ટાર્ગેટ છે 300ની ઉપરનો। અત્યાર સુધી 50-75થી ઉપર થઈ ગયું છે। 9 વાગ્યાથી બ્લડ ડોનેશન ચાલુ છે અને હજી 2-3 વાગ્યા સુધી ચાલશે। આમ 1 વાગ્યાનો ટાઈમ છે, પણ હજી બધા આવવાના બાકી છે, એટલે બ્લડ ડોનેશન 300ની ઉપરનો ટાર્ગેટ છે, તો એ જરૂર પૂરું કરશે। મારો પરિચય છે, શરીરનું નામ બીકે ધીરજબેન છે અને હું આજે 28 વર્ષથી સમર્પિત માંજલપુર તેમજ પોર, માણેજા, કેલનપુર, વર્ણામાં અનેક જગ્યાએ સેવામાં નિમિત્ત બની અને પરમાત્માની સેવા કરી રહી છું।